એક વાત કહું, ભગવાને આપણને હોઠ તો ધનુષ આકારના આપ્યા છે, પણ એમાંથી શબ્દોના એવા તીર તો ન છોડવા જોઈએ કે જે સામેવાળા વ્યક્તિને વીંધી નાખે. કેમ ખરું ને? તો અહીંયા મને એક વસ્તુ યાદ આવે છે કે શબ્દો છે ને એ માણસને સાજો પણ કરી શકે છે અને એ જ શબ્દો છે ને માણસને બીમાર પણ કરી શકે છે. શા માટે આપણે કોકને બીમાર કરવા જોઈએ? એટલે અહીંયા કહેવાનો અર્થ ખાલી એટલો જ થાય છે કે આપણા બોલેલા શબ્દો છે ને એ સામાવાળા વ્યક્તિ માટે એક તીર સમાન હોય છે. એટલે જો આપણે કોઈના વખાણ ન કરી શકીએ, કોઈને આપણે સારું લાગે એવું ન બોલી શકતા હોય, મારું કહેવું તો એટલું જ થાય છે કે તો આપણે કોઈનું ખરાબ બોલવું અથવા તો કોઈને ન પસંદ હોય એવું બોલવું પણ ન જોઈએ. એટલે અહીંયા મારો ખુદનો એક અનુભવ કહું કે ઘણીવાર કેવું થતું હોય છે કે માણસનું કેવું છે કે પોતાને જે કલર ન ગમતો હોય એ સામાવાળા વ્યક્તિએ પહેર્યો હોય ને એટલે એ સીધું કોમેન્ટ પાસ કરે કે આવો શું કલર પહેર્યો છે, એમ કે આવું કેમ કે આમ પહેર્યું છે, આવું શું આમ માથું ઓળ્યું છે. અને ખાસ કરીને લેડીઝમાં ખાસ આવું જોવા મળે કે સામેની વ્યક્તિને છે ને કાંઈ પણ જોયા જાય સીધું પોતાનો જે પસંદ ના પસંદ હોય ને એ સીધી સામેવાળી વ્યક્તિને ઠપકારી દે છે. અને ત્યારે સામેવાળી વ્યક્તિ છે ને એ કાં તો આ વ્યક્તિથી નારાજ થઈ જાય અથવા તો એને એક અણગમા જેવું થઈ જાય કે આ વ્યક્તિએ તો મને આવું કીધું. મારું કહેવાનું ખાલી એટલું જ થાય છે કે જે કલર આપણને ગમે છે એ સામેવાળા વ્યક્તિને ન ગમતો હોય, અને ઘણીવાર એવું બને કે જે કલર આપણને નથી ગમતો એ સામેવાળા વ્યક્તિને ગમતું હોય. તો આપણે કોઈને શા માટે એવું કહેવું છે? હા, એવું બની શકે કે કોઈ સરસ મજાનું લાગતું હોય તો આપણે એના વખાણ કહી શકીએ કે ભાઈ સરસ લાગો છો, પણ માનો કે કોઈ સારું ન લાગતું હોય તો એને મોઢે એવું કહેવું ન જોઈએ કે તમે સારા નથી લાગતા. એ મનમાં સમજી લેવાય, ભલે ને આપણને પેટમાં દુખે એટલું જ ને. એટલે આ તો ખરેખર મારો અનુભવ કહે છે. અને હમણાં તમે જોતા હશો કે મારો વિડીયોમાં ઘણા મનમાં એવાય વિચાર કરતા હશે કે આ તો જો રોજ તૈયાર થઈને હારી હાડીઓ પહેરીને વિડીયો બનાવવા માંડી છે. પણ ખરેખર એક વાત કહી દઉં ને તો સાવ નાનકડો એવો કાર્યક્રમ છે, પણ છતાંય હું 2 દિવસથી સાડી પહેરીને રિહર્સલ કરું છું કઈ સાડી સારી લાગશે. કારણ કે આપણી આજુબાજુમાં એવા ઘણા વ્યક્તિઓ હોય છે કે જે પોતે આ વખાણ તો ન કરી શકતા હોય પણ કોમેન્ટ પાસ કરતાં એને વાર લાગતી નથી. એટલે અહીંયા માત્ર એટલું જ કહેવાનું થાય છે કે શબ્દો છે ને એ ખૂબ મહત્ત્વના હોય છે અને એને ગમે તેમ વેડફી ન નાખવા જોઈએ. માણસ છે એ સારું બોલે તો સામે વ્યક્તિને એ પોઝિટિવ બનાવી શકે. કોઈ એક વ્યક્તિ છે એને કોઈ આપણે ઘણીવાર જોતા હોય છે કે એ સારા નથી લાગતા અથવા તો એ જે વર્તન કરે છે એ સારું નથી, તો બેય રીતે આપણે એને કહી શકીએ છીએ. જો તમે એને કઠોર શબ્દોમાં કહો તો એ વ્યક્તિ ઘણીવાર આપણાથી દૂર થઈ જાય, આપણાથી હર્ટ થાય છે અને ઘણીવાર એ નેગેટિવ વિચાર એના થઈ જાય છે. પણ એ જ વસ્તુ છે એ આપણે એને શાંતિથી વ્યવસ્થિત સારા શબ્દોમાં જો સમજાવીએ ને તો એનામાં ઘણો ફેર આવતો હોય છે. એટલે અહીંયા શબ્દો છે ને નથી કહેતા કે પાણી અને વાણી છે ને એને બહુ સમજી વિચારીને વાપરવી જોઈએ. એટલે મને તો આ મેં કીધું ને કે રોજ સારી સાડીઓ પહેરી અને રિહર્સલ કરું છું કે ભાઈ કઈ સાડી છે એ મારા ઉપર સારી લાગશે. ભલે આપણા કોઈ વખાણ ન કરે તો કાંઈ નહીં, પણ કોઈ આપણને એવું કહી તો ન જ જવું જોઈએ કે આ ઘણાય મેં જોયેલું છે કે પોતે પછી ભલે ગમે એવું પહેરતા હોય કે ન પહેરતા હોય પણ સામે માણસને ડાયરેક્ટ ઠપકારી દે. આવું થી કે અમે એટલા વર્ષ પહેલાં પહેરી લીધું. ભાઈ તમે ભલે ને એટલા વર્ષ પહેલાં પહેરી લીધું, પણ એને ગમતું હોય બીજી વખત પહેરવા માંગતા હોય, ત્રીજી વખત પહેરવા માંગતા હોય. એટલે ભારત દેશ આઝાદ છે, કોને કેવું પહેરવું ઓઢવું એની પસંદ છે. આપણે માત્ર એની પહેરવા ઓઢવા ઉપરથી એની પસંદ મનમાં નક્કી કરી લેવાય કે આની પસંદ શું છે. ઘણીવાર હું જોતી હોઉં છું કે આવી નેગેટિવ કોમેન્ટ કરનાર વ્યક્તિ છે ને એનો બચાવ કરતા બીજી વ્યક્તિ એવું કે એ બોલી નાખે પણ એના મનમાં કાંઈ ન હોય. હું એમ કહું કે જે વસ્તુ એ બોલીને સામેવાળા વ્યક્તિના મનમાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરવી એની કરતાં એ જ વસ્તુ પોતાના મનમાં રાખે તો શું વાંધો છે એમ. એટલે અહીંયા બસ એટલું જ કહેવા માગું છું કે જો આપણે સામેવાળા વ્યક્તિના વખાણ ન કરી શકતા હોય ને તો આપણે એને નેગેટિવ કોમેન્ટ પણ પાસ ન કરવી જોઈએ, આપણા મનમાં જ રાખવી જોઈએ. અને શબ્દના આ જે મારું આજનો વિચાર છે એના ઉપર તમારો શું વિચાર છે મને કોમેન્ટમાં જરૂર કહેશો.